પરમાત્મા ભક્તને જેવો પ્રેમ આપે ને એવો વિશ્વમાં કોઈ દેવી દેવતા નથી કે પરમાત્મા જેટલો પ્રેમ તમને આપે. કોઈ ના આપી શકે મિત્રો. કોઈનામાં એવી ટેવડ નથી ભગવાન જેટલો તમને પ્રેમ આપે. એટલો પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણ ભક્તને આપે છે. અને આપેલાના પાછા પુરાવા છે. આ બધા શાસ્ત્રો બોલે છે કે પરમાત્માના પુરાવા છે કે ભગવાન એના ભક્તો ઉપર કેટલો પ્રેમ કરે છે, અમી વરસાવે છે. ઘણું રોકાયા સુદામા દ્વારકા અને એક તાંદુળની પોટલી સંતાડીને રાખે છે. પણ એ પહેલા આપણે એક વસ્તુ જાણવી. ત્યારે સુદામા કૃષ્ણને શું કહે છે કે મિત્ર, તે તારી લીલાયું તો મેં બહુ સાંભળે છે, બહુ કાને સાંભળે તારી લીલાયું સાંભળીને તો ઘણી મને એમ થતું કે મારા મિત્ર આટલી લીલાયું કરે છે અને મને આજ પણ તારી લીલા જોવાની ઈચ્છા છે. કૃષ્ણ ભગવાન હસતા હસતા બોલે છે કે સુદામા, તમારે લીલા જોવા જેવી નથી, તમે મારી લીલા નહીં જોઈ શકો, રહેવા દો ને. કે ના કૃષ્ણ, મને લીલા દેખાડતા રહી, મારે જોઈ છે તું કેવી લીલા કરશ. ઠીક છે કે તમારે મારી લીલા જોઈ જ છે તો તમને લીલા બતાવું જરૂર. અને એ પહેલાં આપણે સ્નાન કરવા માટે જવું જશે. ચાલો કે મસ્ત મજાનો આવો શરીરનો કિનારો આવ્યો, મસ્ત મજાનું પાણી ભર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ સુદામા સ્નાન માટે જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે કિનારો છે ત્યાં બેઠા. સુદામા કે સ્નાન કરી આવો પછી હું તમને મારી લીલા બતાવું. સ્નાન પહેલાં કરવું પડે કે ત્યાં સિવાય સત્ય નથી કે કાંઈ વાંધો નહીં કે કૃષ્ણ હું સ્નાન કરી આવું છું કે પણ તું મને લીલા બતાય. હવે જ્યાં સુદામાએ પાણીમાં ડૂબકી ખાધી, ઘડી બે ઘડી રહ્યા ને પાછા બહાર નીકળ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સામે બેઠા છે. ફરીથી પાછી ડૂબકી ખાધી અને ત્યાં પરમાત્માની લીલા શરૂ થઈ. ભગવાનની લીલા શરૂ થઈ. મિત્રો વિચાર કરો કે ફરીથી પાછું સુદામાએ જળમાંથી મસ્તક બહાર કાઢ્યું. ત્યાં કાંઈક બીજું અનોખું બધું જોવા મળ્યું. નજરે બધું અનોખું જોવા લાગ્યું. એક રાજમહેલનો મોટો દરવાજો જોવા મળ્યો, એક કિનારો જોયો, સુંદર મજાનું વાતાવરણ. સુદામા તો જળમાંથી બહાર આવે છે અને એક રસ્તા પર ચાલે આવે છે. હવે એ રાજ્યમાં એવો નિયમ છે એવો, એ રાજ્યમાં કોઈ રાજ્યનું મૃત્યુ થઈ ગયું છે કોઈ રાજાનું, અને એ રાજ્યમાં નિયમ એવા, જે મેન દરવાજો છે રાજ્યનો, ત્યાં અમુક સૈનિકો ઉભેલા અને જે અમુક મુખ્યમંત્રીઓ ઉભેલા, બધાય પ્રધાનમંત્રીઓ ઉભેલા અને અમુક બહેનો ઉભેલી, હાથમાં થાળ છે. કેવા નિયમ કે આ દરવાજામાં પ્રવેશ કરે એને આપણા રાજ સિંહાસન આ રાજા એને બનાવી નાખવાનું. આવા નિયમ. સુદામાને તો ખબર પણ નહીં કે મને આટલી બધી મોટી પદની મળવાની છે. સુદામા તો બધા જોતા જાય છે, બધો નજારો ચાલ્યા જાય છે. જ્યાં દરવાજામાં પ્રવેશ કર્યો ને ત્યાં મોટા જે ઊભા હતા વહીવટદારો, એમને સુદામાને તિલક કર્યું કપાળમાં અને ફૂલડાનો હાર પહેરાવી દીધો અને રથમાં બેસાડીને તે રાજમહેલમાં લઈ જાય સુદામાને. રાજ સિંહાસન ઉપર બેસાડી દીધા અને મુંગટ પણ પહેરાવી દીધો અને પદની આપી દીધી. જય જયકાર થયો સુદામાનો. સુદામાને તો એમ લાગ્યું કે આટલી બધી પદની મને મળી ગઈ, બહુ સારું કહેવાય કે મને તો આવું સપનામાં પણ નહોતું મને આટલી બધી પદની મળી જશે, હું રાજા બની ગયો કે મનમાં આવા સુખનો અનુભવ કરે છે સુદામા. થોડા સમય રાજ કર્યું સુદામાએ. ત્યાર પછી એક સુંદર મજાની રાજકુમારી સાથે સુદામાના લગ્ન થાય છે.
ઘર સંસાર મંડાણો અને સુદામાને 4 સંતાનો થાય છે. સુદામાને 4 સંતાનો. અને સુદામાને તો જીવનમાં આનંદ આવી ગયો કે આ સંસારમાં સુખ છે એટલે એવું ક્યાંય સુખ નથી. સુદામાને એવું લાગ્યું અને અતિ સુંદર પત્ની સાથે જીવન વિતાવવા લાગ્યા. ત્યારે પછી 4 સંતાનો થોડા મોટા થયા. ત્યાર પછી કોણ જાણે એમની પત્ની સાથે જે લગ્ન થયા હતા રાજકુમારીના 4 સંતાનો એમને હતા, પણ એ રાજકુમારી એમની પત્ની ગુજરી ગઈ, મૃત્યુ પામી. ત્યારે એ રાજ્યમાં પાછા એવા પણ નિયમ હતા કે રાણી મરી જાય તો એની સાથે પતિને મરી જવાનું, ચિતા સાથે સળગી જવાનું, આવા નિયમ. સુદામાને તો આ બધી કાંઈ ખબર નહીં. સુદામા મનમાં વિચાર કરે છે કે મારી પત્નીનું મૃત્યુ થયું, 4 મારા સંતાનો છે, પણ મનમાં કામનાઓ મળતી નથી. આપણા સંસારમાં કામનાઓ કાયમિક માટે કામના ઘટતી જ નથી. કામનાઓ વધતી જાય છે ગમે એટલી ઉંમર થઈ જાય હોય, પણ કામનાઓ ઘટતી નથી આપણી. એમ સુદામાને કામના ઘટતી નથી અને ફરીથી પાછા વિચાર કરે છે કે ભલે પત્ની મરી જાય કે હું તો બીજા લગ્ન કરીશ, હું તો રાજા છું કે ગમે એટલી રાણી સાથે લગ્ન કરીશ, આવી કામનાઓ. ત્યારે બધા વહીવટદારો આવ્યા, સૈનિકો આવ્યા અને મંત્રીઓ આવ્યા કે તમે કપડાં બદલા બાદલી નાખો, તમારી પત્નીનું રાણીનું મૃત્યુ થયું છે અને એની સાથે સીતા સાથે તમારે સળગી જવાનું છે. હવે આ શબ્દ સુદામાએ સાંભળ્યો ત્યાં ભડકી ગયા કે શું તમે કહો છો કે હા, આ રાજ્યમાં નિયમ છે એવા, જેમ તમને રાજ્ય મળી ગયું કે આ દરવાજા સાથે પ્રવેશ કરે એને મેં રાજ્ય આપી દીધું, તમને રાજ્ય આપી દીધું, પણ આવા પણ નિયમ છે કે જે પત્નીને એ રાજાની પત્નીએ મૃત્યુ થાય તો એની વાંહે સીતા સાથે તમારે સળગી જવાનું, આવા નિયમ છે. અને એના પતિનું મૃત્યુ થયું હોય તો પત્ની એની સાથે સીતા સાથે સળગી જાય, આ નિયમ છે બે. સુદામા કે હું તો રાજા છું કે મારો હુકમ ચાલે કે મારે જે બીજી પત્ની સાથે લગ્ન કરવાના છે. મિત્રો આવી કામના આવ્યું. ત્યારે સુદામાનું કાંઈ પણ ચાલવા ન દીધું. મુખ્ય વહીવટદારોએ, મુખ્યમંત્રીઓ બધા હતા એમને કે આ રાજના નિયમ હતા છે કે તમારી સાથે સળગ્યા વગર છૂટકો જ નથી, સીતા સાથે સળગી જવાનું છે, તૈયારી કરો કે. પ્રાણે એમને સાંડલો કરી નાખ્યો સુદામાને અને હાર પહેરાવી દીધો અને શમશાન ચાલવા લાગ્યા ચિતાને લઈને, શબને લઈને એ રાણીને. ત્યાર પછી જ્યાં એ મેન દરવાજો આવ્યો ત્યાં શરીરનો કિનારો હતો, જ્યાં સુદામા મસ્તક બહારું કાઢ્યું હતું એ જ જગ્યાએ. ત્યાં સુદામાને મનમાં એક વિચાર આવ્યો કે આ મને જીવતા તો છોડશે નહીં કે, પણ કે લાઈને કે રમત થોડીક કરું કે જીવી જાવ તો કદાચ કે મને સીતા સાથે સળગી જાવ મને કોઈ વાંધો નથી, પણ કે પહેલાં મને સ્નાન તો કરી લેવા જોઈએ કે. ત્યારે કાંઈ વાંધો નહીં કે સ્નાન કરી લો કે સુદામાને એમ કીધું. હવે આવું શરીરનો કિનારો આવ્યો તો મસ્ત એમાં સુદામાના મનમાં કેવું કે સ્નાન કરવાના બહાને પાણીમાં હું ડૂબકી ખાઈને પાણીમાં ગતિ કરી દઈશ ને આગો નીકળી જાય પછી હું ભાગી દઈશ. આવી ગણતરી એમની, મરવાની ગણતરી નહીં, પછી નીકળવાની ગણતરી. ત્યારે સુદામાએ ડબકી ખાધી અને પાછા બહાર નીકળ્યા ને ત્યાં સિપાહીઓ ફરતા ઊભા હતા. વિચાર કરે કે મારી તો નાખશે જ તે મને. અને બીજી ડૂબકી ખાધી અને પાણીમાં ગતિ કરી અને સુદામાએ પછી આગે જઈને મસ્તક બહારું કાઢ્યું ને ત્યાં કિનારે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા. અને જ્યાં જોયું ત્યાં એનો એ કિનારો જોયો, એના એ ભગવાન સામે બેઠા છે. અને ત્યારે સુદામા કહે છે કે કૃષ્ણ તમે જ્યાં અહીંયા જ બેઠા છો કે હા કે અહીંયા જ બેઠો છો કે કાંઈ સમય જાતો થયો નથી, ઘડી બે ઘડી થઈ શકે. તા મનમાં વિચાર કરે છે ઘડી બે ઘડીમાં મને રાજ્ય મળી ગયું, ઘડી બે ઘડીમાં મારે 4 સંતાનો થયા, તો આ બધું છે શું કે લાય કે કૃષ્ણને વાત કરું કે એમને લીલાનું તો સપનામાં ને કૃષ્ણએ મને લીલા દેખાડી છે. પછી
સુદામા કૃષ્ણ ભગવાનને વાત કરે છે કે મને આવું સપનું આવ્યું હતું કે મને રાજ્ય મળી ગયું, હું રાજા બની ગયો, એક રાજકુમારી સાથે મારા લગ્ન થયા, એને 4 સંતાનો થયા અને મારી પત્ની ગુજરી ગઈ. ત્યાર પછી રાજ્યમાં ફૂલ દબાવ આવ્યો કે તમારે ચિતા સાથે સળગી જવાનું છે. માન બેસી નીકળ્યો છું કે અને ભગવાન એની સામે જઈને મલક હસી રહ્યા છે કે માન નીકળ્યા છો ને કે તો કે સાંભળ સુદામા, સાંભળો કે આ મારી લીલા છે કે સંસારમાં આ મારી લીલા છે કે જે સંસાર રૂપે હું જીવન આપું છું મનુષ્યને, પણ એવું સમજી બેઠે છે બે છે મનુષ્યો કે આ મારું કાયમિક છે. પણ કાયમિક તમે નથી, અખંડ તમે નથી. અખંડ માત્ર પરમાત્મા છે. પરમાત્મા સિવાય આ વિશ્વમાં કોઈ નથી. અખંડ પરમાત્માનું નથી મૃત્યુ, નથી એનો વિનાશ, નથી એનું કોઈ ગટપણ, નથી એની કોઈ યુવાની. પરમાત્મા નથી કોઈ જલમતા, નથી કોઈ ગટપણ આવતું પરમાત્માનું. પરમાત્મા કાયમિક છે. મિત્રો, આપણું જીવન કાયમિક નથી, આ સપનારૂપી જીવન છે. અને એમાં આપણે એટલા કૂદકા મારીએ છીએ કે આ મારું છે, આ તારું છે, એમ કરીને આપણે જીવન પૂરું કરી નાખ્યું છે કચરાની માફક. તો મિત્રો, આપણે સુદામાનો વિષય સાંભળ્યો. વિષય મિત્રો જાણાઈ જેવો છે, સાંભળજો જરૂર. અને આ વિડીયોને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો.